શ્રી કૃષ્ણ, જય માતાજી। તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ચોમાસામાં ખૂબ જ પ્રમાણમાં મકાઈ આવે છે અને ખરેખર સિઝનમાં જે વસ્તુ આવે એ ખાવી જ જોઈએ, કેમ કે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે। એટલે જે ઋતુમાં જે સિઝનમાં જે વસ્તુ મળે એનો આપણે ભરપૂર આનંદ લેવો જોઈએ। તો અત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ એવી મકાઈ આવી છે। હવે એમાંથી આપણે એક સરસ એવા રાઈસ બનાવીએ, એટલે કે કોર્ન રાઈસ બનાવીએ। તો એના માટે અહીંયા આપણે બાસમતી ચોખા જોશે, ત્યારબાદ અહીંયા ઘી લેવાનું છે અને આ રાઈસ સ્પેશિયલી ઘીમાં અથવા બટરમાં જ બને છે અને એમાં જ સારા લાગે છે। ત્યારબાદ અહીંયા આપણે કોથમીર, ચાટ મસાલો, મીઠું, આખું જીરું, તો અહીંયા આપણે કુકર લેવાનું છે અને કુકરમાં અહીંયા આપણે ઘીને ગરમ કરવા મૂકવાનું છે અને ઘીનું પ્રમાણ આમાં આપણે આગળ પડતું લેવાનું છે। તમને બટર ભાવતું હોય તો તમે બટર પણ લઈ શકો છો। ત્યારબાદ એમાં આપણે આખું જીરું એડ કરશું। આખું જીરું આ રાઈસમાં ખૂબ જ સરસ લાગે છે અને આ રાઈસને તમે કોઈ પણ ગ્રેવીવાળા શાક છે, પંજાબી શાક છે, એની સાથે સર્વ કરી શકો છો। પ્લસ આપણી ગુજરાતી કઢી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે અને ઇવન એમનેમ તમારે ખાવા હોય તો પણ એટલા ટેસ્ટી એવા લાગે છે અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। અને તમારે આ રીતે દાળ ફ્રાય છે, જીરા રાઈસની જેમ તમે એને સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા બને છે, તો ચોક્કસથી એકવાર ટ્રાય કરો અને ખાસ અમારા ઘરમાં ગ્રેવીવાળા શાક અને કઢી સાથે આ રાઈસ બનતા હોય છે। તો જીરું આપણે આ રીતે ફૂટી જાય પછી એમાં આપણે મકાઈના દાણા એડ કરવાના છે અને આ સ્ટેજ ઉપર જ આપણે મકાઈના દાણાને લઈ લેવાના છે અને મકાઈના દાણા એડ કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે એ જ્યારે તમે તેલમાં એડ કરો ત્યારે થોડું દૂર જતું રહેવાનું, કેમ કે મકાઈના દાણા ફૂટી શકે છે અને તમે બળી શકો છો, એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું। ત્યારબાદ અહીંયા આપણે જે બાસમતી ચોખા લીધા હતા એ એડ કરશું અને એને આપણે ધોઈ અને 10 મિનિટ અગાઉ પલાળી દીધા હતા, કેમ કે તમે અગાઉ પલાળી અને રાખશો તો ચોખા છે એટલે કે ભાત છે એ ખૂબ જ સરસ બનશે, લાંબો દાણો થશે અને એકદમ છૂટા થશે। તો આ પ્રોસેસથી તમે કોઈ પણ તપેલીમાં કે કડાઈમાં પણ બનાવી શકો છો, પણ કુકરમાં પણ છૂટા અને એકદમ સરસ થઈ જાય છે એટલે મેં અહીંયા કુકરમાં બનાવ્યા છે। ત્યારબાદ એમાં ચાટ મસાલો એડ કરવાનો છે અને ચાટ મસાલાને તમારે બિલકુલ સ્કીપ નથી કરવાનો, આ વસ્તુ તો તમારે એડ કરવાની જ છે। જ્યારે કોઈ પણ વસ્તુ સ્કીપ કરવાનું હું તમને કહું છું ત્યારે એ વસ્તુ તમે એડ ના કરો તો ચાલશે, પણ જ્યારે હું તમને એમ કહું છું કે આ વસ્તુને સ્કીપ નથી કરવાની ત્યારે ચોક્કસથી તમારે એ વસ્તુ એડ કરવાની જ છે, બાકી તમારી રેસીપી છે એ સારી નહીં બને। તો આ રીતે આપણે ચાટ મસાલો આમાં થોડો આગળ પડતો લેવાનો છે અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ જરૂરિયાત મુજબ અહીંયા આપણે નમક એડ કરવાનું છે, એટલે આપણે આગળ ચાટ મસાલો એડ કર્યું છે એટલે એ રીતે ધ્યાનમાં રાખી અને અહીંયા તમારે નમકનો ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી એડ કરશું, એટલે કે તમારે જેટલા ચોખા હોય એમાં તમારે કુકરમાં આંગળી રાખી અને જોઈ લેવાની કે 1 થી 1.5 વેત ઊંચું પાણી હોય એટલું લેશો એટલે એકદમ પરફેક્ટ એવા તમારા રાઈસ બની અને રેડી થશે। કોઈ પણ ચોખાની બ્રાન્ડ હોય, કોઈ પણ ક્વોલિટી હોય, એ પાણીનું માપ એકદમ ફિક્સ છે કે તમારે કુકરમાં આવી રીતે તમારે કોઈ પણ વસ્તુ ચમચી છે કે આંગળી છે એનું માપ રાખશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે 1 થી 1.5 વેતનું પાણી લેશો એટલે એકદમ સરસ એવા રાઈસ બની અને રેડી થશે। ત્યાં મેં એમાં 1 વિસલ વગાડી લીધી છે। આટલા છૂટા રાઈસ કરવા હોય અને તમે 10 મિનિટ અગાઉ પલાળેલા હોય તો તમારે વધારે સીટી એમાં નથી કરવાની, એક જ સીટી થાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે, એટલે એકદમ પરફેક્ટ આવા છૂટા રાઈસ બની અને રેડી થશે। ઉપરથી એમાં આપણે આવી રીતે કોથમીર એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો આપણે ઘીનું પ્રમાણ એકદમ સરસ લીધું હતું એટલે નીચે એકદમ ઘી સરસ લાગેલું છે અને આ રાઈસ તમે કઢી જોડે કે કોઈ પણ વસ્તુ જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। આપણે રાઈસને સર્વ કરી લઈએ। અહીંયા એના માટે મેં સ્પેશિયલી એટલે કે આખી ડીશ જ બનાવેલી છે અને આ કઢીની રેસીપી પણ મેં વિડીયોમાં અપલોડ કરેલી છે। આપણે આજે બનાવી છે રીંગણની કઢી અને એની સાથે આ રાઈસ ખૂબ સરસ લાગે છે એટલે આ રાઈસ સર્વ કર્યા છે। ડુંગળી ટમેટાનું કચુંબર છે, ઠંડી ઠંડી છાશ અને બાજરાના રોટલા બનાવેલા છે। તો આજનો આપણો આવો કંઈક વિડીયો છે, આવી કંઈક રેસીપી છે, જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવવાની છે। આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।